અમદાવાદના એરપોર્ટ સર્કલ પર કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો બનાવવામાં આવ્યો છે. 1.7 કિલોમીટરનો આ રોડ અત્યાધુનિક મશીનરી અને બેસ્ટ ક્વોલિટીથી બનાવવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રોડને બંને બાજુ તેમજ ડિવાઈડર પર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો બીજા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા છે, જે બાદ 8 જાન્યુઆરીએ તેને લગાવીને રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 4 મહિનાના ઓછા સમયગાળામાં જ આ વૃક્ષો સદંતર સુકાઈ ગયા હતા. વૃક્ષો તૂટી જતા તેને કોર્પોરેશન દ્વારા ટેકા મૂકીને ઊભા રાખવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ રોડ પર લાખોના વૃક્ષો સુકાઈ રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર એરપોર્ટથી લઈને જે વિસ્તાર છે ગાંધીનગર, એને કનેક્ટેડ એક રોડ બનાવવામાં આવે ને, જે રોડ જે છે તે આઇકોનિક રોડ નામ આપવામાં આવ્યું. જે પ્રમાણે મોટી મોટી વાતો અને જે પ્રમાણે સુશોભન જે છે તે કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે સુશોભનની હાલત જે છે તે કંઈક અલગ દેખાઈ રહી છે. જે મોટી કિંમતના જે વૃક્ષો જે લાવવામાં આવેલા હતા તે વૃક્ષો જે છે અત્યારે સુકાઈ ગયા છે, અને સાથે જ આ મોંઘા દાટ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા તેની જાળવણી ન થતી હોવાના લીધે આ જે વૃક્ષોની જે હાલત છે તે જોઈ શકાય છે. ઘણી બધી જગ્યાઓ પર વૃક્ષો છે તે તૂટી ચૂક્યા છે, ઘણી જગ્યા પર વૃક્ષો જે છે તે વળી ચૂક્યા છે, પૂરતું પાણી ના મળતું હોવાથી સુકાઈ પણ ગયા છે. આ તમામ જે વૃક્ષો છે તે વિદેશમાંથી લાવવામાં આવ્યા હતા, અને સાથે જ આ જે વૃક્ષો જે લાવવામાં આવ્યા છે જેની જાળવણી ના થતી હોવાની તેની પાછળનો જે લાખો રૂપિયાનો જે ખર્ચો છે તેનો વેડફાટ પણ થઈ રહ્યો છે. ત્યારે પ્રજાના પૈસાનો જે પ્રમાણે વેડફાટ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.